હેલો લવરિયાઓ, ગુડ મોર્નિંગ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં? જો 2 પિમ્પલ તો મારા પાકી ગયા ઓલરેડી. હમણાં ઘરકામ કર્યું ને દિવાળીનું, તો બહુ ધૂળ ઉડી, ડસ્ટ ઉડી, તો મને છે ને ધૂળની એલર્જી છે, તો પિમ્પલ થવા લાગ્યા. તો આજ સવારે અમે ઉઠી ગયા. એમ તો ઘણો ખરો થાક ઉતરી ગયો છે ને અડધો થાક ઉતારવાનો બાકી છે. મમ્મી બ્રશ કરી લો. ફ્રીજ ઉપર જ રાખું છું ગરવાની હારે, ઈ હારા હારું. જો ટીવી બીવી બધું લૂઈ નાખ્યું છે. કામ કેટલું કર્યું. આજ કેવો વાર? મારે ખાલી ભંગાર દેવા જવાનું છે. બસ ટૂંકમાં રવિવાર ન હોવો જોઈએ. આજ ચૂંદડી પહેરીને દેતી આવીશ ભંગાર. ખાના ચેન વાળા ભાઈ આવશે ને, ફોન કરતું રહેવાનો, લાતકાલમાં આવી જાય. ડબ્બો શેનો પડ્યો? જો તો ટોસ ખાઈને ડબ્બો ન્યા જ મૂકી દીધો મમ્મીએ. કાલે હું ટોસ નો ડબ્બો ગોતતી હતી. હોય જ ને ઘરમાં. આમ જો નાસ્તા હું ખાવું છે, તું કે ખાઈ લે. હજી એમ થાક તો લાગે હો. પૌવા ખવાય. હે, અમારે દિવાળીનું કામ પૂરું થયું ને એવી હું પીરિયડમાં થઈ ગઈ, એટલે પછી બહુ વધારે થાક લાગી ગયો. જો બકલ મેં અહીંયા લગાવ્યો છે. પૌવા ને હાલે, બુંદીએ છે. મરચાં ને એવું નથી નાખવું કા. બહારના કેવા સાદા હોય, પણ એ મારે ભાવે ને એટલે એ નાખે, એ ન સમજે. તમે લોકો શું કરો છો અને નવરાત્રી ક્યારે છે? કોઈ કોમેન્ટ કરીને પ્લીઝ કહેજો. 22 ફિક્સ. હાલો, આવતા મહિને મારો જન્મ દિવસ છે. ગયા વખતે મારા જન્મ દિવસે આપણે ગયા તા કા ચોટીલા, એને આગલે દીએ કેમ આ ઘરે હતો ત્યાં આપણે ગયા તા, યાદ છે ને? દિવાળીએ. જો ટીપકી ચાંદલો થઈ ગયો. લોકોને કામ થઈ ગયું દિવાળીનું, એ ખાસ મને કોમેન્ટ કરીને કેજો. હા, પેલા તો માટલું જ વિચાર્યું. લાઈટ કરજે ને. પેલા આપણે માટલું જ વિચારવું છે. માટલું વિચરી નાખ. આ જો છાપાના ઢગલા કર્યા, પર્સ ઠેકાણે નથી મીકાના, બેગ, આ બધું કામ સવારમાં હમણાં જ મંડું કરવા ચા પીને. આ બેડું ભરીને રાખ્યું છે ને, હમણાં માટલામાં ઠલવી દઈ. માટલા મેળું ઠલવી દે શ્વેતા. એક સફેદ કપડું લઈ આવું જ ગાળવા માટે હજી. કેમ 2 ગયણા જોઈ છે? સફેદ કપડું 2 ગયણા, ધૂળ આવી જાય છે મને કહો. આ તો લઈ આવશું, ડબલ કરીને ગાળ છે. ફ્રીજ નીચે પોતું છે ને, ઈ જ મારી દઉં. આછું આવે છે એમ કે લાઈટ પ્રોબ્લેમ.
સૂર્યપ્રકાશ આવે. આઈ નહીં આવતું હોય કિચનનું. ના ટેબલ પાસે જ આવે છે. ટેબલ પાસે પ્રોબ્લેમ વૈધું પાણી કે ભરાઈ રહ્યું? આખું ભરાઈ ગયું. મધર તો માં સીસા ભરવાનું માથા આવી જાય કામ અમે તો માં સીસા ભરવા પડે. હમણાંથી તો રોજે રોજનું ખાલી થઈ જાય છે. સારું એમને ઓલા મેં એક ભરીને દેવો પડશે ને. તો પાછી ગાગર ભરીએ દઈશ હે ને. બુઝારું તો ઢાંકી દે. અત્યારે તો ખાલી છે તોય ઢકાય. તો કઈ ઘા થોડું કરીને રખાય. તમારે જેવા તેવા કે હાલો ખાઈને વાસણના કરજો ઘા. અત્યારે તો ખાઈ લીધું, કરી દો વાસણના ઘા. હાલો હવે આપણે સરસ મારી દે અહીંયા પોતું. પાણી ઢોળ્યું લાગે નીચે માટલું ભરતા વિચરતા. તેરી આમ છે ને પોતું નહોતું માર્યું, મગ ને ચા ને ભાખરી ખાવા બેસી ગઈ. પછી કઈ પગ તૂટ્યો મારો. શેઠ પાઇપ હેઠે જવા દે. ખેંચી ખેંચીને કેટલો બારે કાઢી નાખીશ. બસ રામ રામ રામ, રાધે કૃષ્ણ, માયુ સ્વામી ભગવાન. વાસણ ચડાવવાના છે. મારા રૂમાલ લઈએ ને નાકમાં પાણી આવે, હવારમાં થોડું ઉડી. ચા ઉકાળસ. તાર સેડાનો ગાભો જોઈ છે. હા હવે હમણાં હું ખાંડે કાઢીશ ને ચાની ભૂકી કાઢવાની છે. ચાની ભૂકી નાખી દીધી, હવે ખાંડ કાઢી દો. હું તાર ગાભો તાર શેકીએ છે હા. જેવી ગઈ એવી દોડીને આવું. હમણાં મગ બફાઈ ગયા, હમણાં વઘારીને ટિફિન કરવાનું છે. આ બારી આ બધું ચાખાને શેમાં પડ્યા છે? વાગ્યું ને, વાગીને મરી રહેશે, પણ એમ નહીં થાય કે વાસણ આપણે ચડાવી લઈ. ભલે પગમાં લોહી લુવાણ થઈ જતા, પણ કામ કરવું નહીં એટલે ન જ કરું. જો અહીંયા વાસણ રાખ્યા છે, હાલતા જાય ને બધા ઠેબે ઉડાડતા જાય. સહી થઈ જાય છે પણ ચડાવશે નહીં. અરે આમાં ખાંડ. હવે ચમચામાં નાખી દઉં. આને હવે મૂકી દેવાનું. આ 1 ચમચી, આ 2 ચમચી. બહુ ગળી નો કર નાખતી, જોશે તો નાખશે બધાય, પણ માપે મેળે. તો તમે લોકો
ક્યાં રમવા જવાના છો મને લઈ લઈને કાખમાં તેડીને હે એવું હોત તો કે એક છોકરો એક છોકરીને કાખમાં તેડીને નીકળે મજા આવે હે હું બેન બેહી ગયા. બેન ને દિવાળી કામનો હજી થાક તો ઉતારવો જોઈએ ને બેન બેસતી જ જાય ને બેન ને નીચવી જ લીધા 4 દિવસે પેલા ઘરમાં ધ્યાન દેતા હોય તો આમ નીચવી જ લીધા થોડું ચડવા દઈએ. નુવે નહીં, નુવાનું તો બહુ ઓછું જ. તો હાલો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કાલ ફરી પાછા બ્લોગ સાથે મળશું બાય બાય ટેક કેર લવ યુ હું સંડાસ જઈ આવું.